સમજવા જેવા છે કે કોઈ સ્ત્રી અને કોઈ પુરુષ, છોકરો કે છોકરી જેને આપણે કહીએ, એ બંને લગ્ન કરે છે એટલે વાત લગ્ન પૂરતી મર્યાદિત નથી. કેમ કે માત્ર અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર બેસીને કે સરકારી બગીચામાં બેસી અને છાંયડે બેસીને અરિજીત સિંહના ગીતો સાંભળીએ અને જે પ્રેમની વાઇબ્રન્ટ ફિલિંગ આવે કે અદ્ભુત પ્રેમ છે, તો એ પ્રેમથી કે અરિજીત સિંહના ગીતો સાંભળવાથી ઉદ્ભવતી લાગણીઓથી કે આખું જીવન નીકળતું નથી. એમાં ખાવાનું જોઈએ, ભૌતિક સુખ સુવિધાઓ જોઈએ, સમયે જી સમયે બધી ઈચ્છા અપેક્ષાઓ થાય એ પૂરી કરવા જોઈએ. અને એ વખતે સ્ત્રી અને પુરુષ બંને પુરુષાર્થ કરવો પડે છે. જોકે આપણી સમાજ વ્યવસ્થા એવી છે કે કમાવાની જવાબદારી પુરુષ ઉપર નાખવામાં આવી છે, ઘર પરિવારનું પાલન પોષણ કરવાની જવાબદારી સ્ત્રી ઉપર છે, અઘોષિત. અને એમ સમજીએ તો જ્યારે બંને લગ્ન કરે છે ત્યારે બહુ કુમળી ઉંમર હોય છે અને એમાંય તે સમાજનું કન્સેન્ટ નથી, એમાં સમાજનો સૂર નથી. આ બંને લગ્ન, આ બંને છોકરા છોકરીએ લગ્ન કર્યા, એમાં સમાજનો કોઈ સૂર જ નથી. ધારો કે ન કરે નારાયણ અને એ લગ્નની અંદર ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી થઈ તો એનો મધ્યસ્થી કોણ?